જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. કેમ છો બધા? મોજે મોજમાં ને? આજે હતું અમારા નવા સોંગનું શૂટિંગ. પછી હું ને પરેશભાઈ રાઠોડ અમે બંને પહોંચી ગયા શૂટના લોકેશન ઉપર. મિત્રો, આ લોકેશન પરથી તમને ખ્યાલ આવી જ ગયો છે કે આ સોંગ શેના ઉપરથી છે. આ સોંગ છે વેડિંગ સિઝનને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. લોકેશન છે ને બાકી જોરદાર. શૂટ ચાલુ થવામાં થોડી વાર હતી એટલે મેં પરેશભાઈ રાઠોડે અમે ચાલુ કરી દીધી પબજી. પછી અમે ઉતરી ગયા ચાની લારીએ. આ તો ખાલી દાંત કાઢવાની વાતું છે હો. મોર્નિંગનો ટાઈમ હતો એટલે અમે લોકો થોડા ફોટા પાડ્યા ને થોડાક આમ તેમ આટા માર્યા. પછી હું રેડી થવા આવી ગયો રૂમની અંદર. મિત્રો, મારું કેરેક્ટર ગોરદાદાનું હતું એટલે મેં કપડાં ચેન્જ કરી લીધા. પછી પાછો આવી ગયો બહાર. આ છે આપણો મંડપ. છે ને બાકી મંડપ જોરદાર. પછી તો સોંગની તૈયારીઓ ચાલુ થવા લાગી. પછી રૂમમાં જઈને મારો મેકઅપ ચાલુ થઈ ગયો ભાઈ. તમને ઘણી વખત એવું થતું હોય છે કે એટલા બધા કાળા લોકો છે તો એટલા બધા ધોળા કેમ દેખાય છે, પણ એનું કારણ મેકઅપ હોય છે. મિત્રો, બહારના દેખાવ માટે આપણે કદાચ મેકઅપ લગાડીને સારા દેખાઈ શકીએ. આપણે અંદર રહેલા અવગુણોને દૂર કરવા તો ભાઈ સારા સંસ્કારોની જ જરૂર પડે છે. શું કહેવું આ બાબતે તમારું? પછી તો અમારા સોંગનું શૂટ ચાલુ થઈ ગયું હતું. મિત્રો, આ સોંગમાં અભિનયની જો વાત કરું ને તો ગુજરાતના જાણીતા કલાકાર એવા પ્રતિકભાઈ વેકરિયા, છાયાબેન ઠાકોર, પરેશભાઈ રાઠોડ અને પિંકીબેન ભાણાવાલા અને સાથે હું પણ છું. મિત્રો, આ સોંગમાં જેમણે મીઠો મધુર અવાજ જેમને આપ્યો છે ને એવા ગુજરાતના જાણીતા સિંગર કિરણબેન ગજેરાએ સ્વર આપ્યો. પછી અમારા લંચનો બ્રેક હતો એટલે અમે બધા સાથે જમ્યા. પછી ફાઇનલી અમારા સોંગનું પેકઅપ થઈ ગયું હતું. મિત્રો, આ સોંગ અત્યારે કિરણબેન ગજેરા ઓફિશિયલ યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયું છે, તો ફટાફટ જોઈ આવજો. મિત્રો, વિડીયો ગમ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને હા પેજને ફોલો કરી લેજો. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.